તો ડીસા ફેક્ટરી બ્લાસ્ટમાં સરકારે બનાવી છે ઉચ્ચ સ્તરીય કમિટી। આઈએએસ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં કમિટી બનાવાઈ છે। ફેક્ટરી બ્લાસ્ટ કેસની ઊંડાણથી તપાસ કરશે આ કમિટી। તપાસ કમિટીમાં એફએસએલના અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે અને 15 દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાશે। સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, ડીસાનો જે બનાવ સામે આવ્યો હતો ને ત્યારબાદ એક કમિટી બનાવવામાં આવી છે। આ તમામ લોકોને કમિટીમાં જોડવામાં આવ્યા છે। કેટલા દિવસની અંદર આ કમિટી રિપોર્ટ સબમિટ કરશે ને શું વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે ડીસાની ઘટના પછી ત્યાં તપાસ માટે એસઆઈટીની રચના લોકલ સ્તરે કરવામાં આવી હતી। હવે રાજ્ય કક્ષાના સ્તરે 4 અધિકારીઓની જે સીટની તપાસ કમિટી બનાવવામાં આવી છે। એમાં આઈએએસ અધિકારી ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને આ કમિટી છે, જેમાં આઈપીએસ વિશાલ વાઘેલા, એફએસએલના ડિરેક્ટર સંઘવી અને જે ગાંધી ચીફ એન્જિનિયર માર્ગ અને મકાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અને આ કમિટી 15 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે। 10 અલગ અલગ મુદ્દાઓને આ કમિટી પોતાની તપાસમાં આવરી લેશે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।